નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિઝી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેત્સેના 3 દિવસના પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લોક પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ. બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન હિંસક અથડામણોમાં 20થી વધુના મોત. આગામી 24 કલાકમાં પૂર્વીય ભારત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને પેરિસ ઓલિમ્પિકની હોકી સ્પર્ધામાં ભારતીય ટીમે બ્રિટનને હરાવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 દિવસ માટે ફિઝી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેત્સેના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. સાથે જ ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરશે. ભારતના રાષ્ટ્રપતિનો આ પ્રથમ ફિજી અને તિમોર લેત્સે પ્રવાસ છે. એક અઠવાડિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ આ દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત અને વિસ્તારિત કરવા માટે દ્વિપક્ષીય બેઠક કરશે. આ ત્રણેય દેશોમાં ભારતીય પ્રવાસીઓ સાથેના જોડાણ અને સંબંધો આ પ્રવાસના કેન્દ્રમાં રહેશે. પ્રવાસનો હેતુ ત્રણેય દેશ સાથે દેશના ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવવા અને એક્ટ ઈસ્ટ નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લોક પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ. શ્રી શાહે ચાંદીગઢ સ્માર્ટ સિટી મિશનની શરૂઆત કરાવતા ન્યાય સેતુ પાણી પુરવઠા પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરાહના કરતાં 2029ની લોકસભા ચૂંટણીમાં એનડીએની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં અમિત શાહે કહ્યું કે ઇન્ડિયા બ્લોકનો હેતુ અસ્થિરતા ઊભી કરવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિપક્ષમાં કેવી રીતે કામ કરવું તે તેમણે શીખવું જોઈએ. આ પ્રસંગે બોલતા શ્રી શાહે જણાવ્યું કે જેઓ અરાજકતા ફેલાવવા માંગે છે તેઓ કહે છે કે આ સરકાર કાર્યકાળ પૂરો નહીં કરે, પણ હું ખાતરી આપું છું કે આ સરકાર કાર્યકાળ પૂરો પણ કરશે અને પછીની ટર્મમાં પણ ચૂંટાઈને આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સુનીતા કેજરીવાલે ભારતીય જનતા પક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે ભાજપ સરકારે કાવતરું ઘડીને તેમના પતિને જેલમાં મોકલી દીધા છે. શ્રી સુનીતાએ કહ્યું કે તેમનો ગુનો એટલો જ હતો કે તેઓ ગરીબો માટે કામ કરી રહ્યા હતા. તેમણે સારા શિક્ષણ અને સારી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આપ નેતાએ હરિયાણામાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે લોકોને અપીલ કરી છે. સુનીતા કેજરીવાલ ફરીદાબાદમાં નવા અનાજ બજારના કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. કેદારનાથ યાત્રા માર્ગ પર આજે સતત ચોથા દિવસે એનડીઆરએફ સહિત અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ છે. આ માર્ગ પર ફસાયેલા 373 શ્રદ્ધાળુઓને બચાવીને લીનીચોલી મોકલવામાં આવ્યા હતા. આ શ્રદ્ધાળુઓને લીનચોલીથી એરલિફ્ટ કરાશે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ કેદારનાથ હેલિપેડ પર હજી પણ 570 શ્રદ્ધાળુઓ, સ્થાનિક લોકો તેમજ મજૂરો એરલિફ્ટ માટે રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર તેમજ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા લોકોને ફૂડ પેકેટ્સ, પાણીની બોટલ અને ફળોનું વિતરણ કરાયું હતું. આ તરફ રામબાડા નજીક એનડીઆરએફ અને એસડીઆરએફે 110 શ્રદ્ધાળુઓને રેસ્ક્યુ કરીને ચૌમાસી મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ રૂટ પર 500થી વધુ શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક લોકોને બચાવાયા છે. હિમાચલ પ્રદેશમાં ગુરુવારે વિનાશક વાદળ ફાટ્યા બાદ રામપુરના સમેજમાં બચાવ અને શોધ અભિયાન ચાલી રહ્યું છે. ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફ, હોમગાર્ડ અને સીઆઈએસએફની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારમાં પુનઃસ્થાપના માટે તૈનાત કરવામાં આવી છે. રવિવારે સેનાએ અલગ અલગ વિસ્તારો વચ્ચે જોડાણ પુનઃસ્થાપિત કરવા માટે બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા કામચાલાઉ પુલ બનાવ્યો છે. રામપુરના એસડીએમ નિશાંત તોમરે જણાવ્યું કે સરપરા ગામમાં રસ્તાના સમારકામની કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. લોકોને નદીઓ અને નાળાઓની નજીક ન જવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં 5 જેટલા જેસીબીને કામે લગાડવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સિક્કિમ, આસામ, દક્ષિણ બિહાર, ઝારખંડ, છત્તીસગઢના ઉત્તરીય વિસ્તારો, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, કોંકણ અને ગોવા તેમજ તટીય કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત ગુજરાત, પૂર્વીય રાજસ્થાન, કેરળ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. આ ઉપરાંત દેશના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન રાજધાની ઢાકા સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસક અથડામણોમાં ઓછામાં ઓછા 20થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. સરકારે સાંજે 6 વાગ્યાથી ઢાકા ઉપરાંતના અસરગ્રસ્ત વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કરફ્યુની જાહેરાત કરી છે. કોઈપણ ઘડીએ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાય તેવી શક્યતા પણ છે. ઢાકા સહિત અનેક વિસ્તારોમાં આજે સવારથી જ દુકાનો, શાળાઓ અને ઓફિસો બંધ રહી હતી. પ્રધાનમંત્રી શેખ હસીનાએ વિદ્યાર્થી સંગઠનો સામે વાટાઘાટોની રજૂઆત મૂકી હતી, જોકે વિદ્યાર્થીઓએ તે નકારી કાઢી છે. આ પૂર્વે પ્રધાનમંત્રી શેખ હસીનાએ સવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિવિધ મંત્રાલયોના મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સચિવ, સૈન્ય, નૌકાદળ, વાયુદળ, બોર્ડર ગાર્ડ્સ, બાંગ્લાદેશ પોલીસ અને તટરક્ષક દળોના પ્રમુખ ઉપસ્થિત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ અનામતમાં સુધારાઓ, વિદ્યાર્થીઓની હત્યા તેમજ તેમના પડતર પ્રશ્નોને લઈને પ્રધાનમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. બ્રિટનના સાઉથપોર્ટના મર્સીસાઇડમાં એક પાર્ટીમાં 3 છોકરીઓની હત્યા બાદ અહીં તણાવની સ્થિતિ સર્જાઈ છે. બ્રિટનમાં કટ્ટર દક્ષિણપંથી રાજકીય વિચારધારાના સમર્થકો દ્વારા ઇમિગ્રેશનના વિરોધમાં દેખાવો હિંસક થયા બાદ 90થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પૂર્વે હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માન્ચેસ્ટર, બ્લેકપૂલ અને બેલફાસ્ટમાં દુકાનોને લૂંટવામાં આવી અને પોલીસ અધિકારીઓ પર પણ હુમલો થયો હતો. સાઉથપોર્ટમાં છોકરીઓની હત્યાને લઈને સોશિયલ મીડિયા ઉપર અફવાનો ફેલાવો કર્યા બાદ હિંસા વધુ ભડકી હતી, જેમાં મોટા પાયે પોલીસ કર્મીઓ ઘવાયા હતા. બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મરે જણાવ્યું કે હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરનાર ઉગ્રવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકાર પોલીસને સંપૂર્ણ સમર્થન આપશે. ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ગ્રેટ બ્રિટનને હરાવ્યું હતું. મેચ નિયમિત સમયે 1-1થી સમાપ્ત થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં PR શ્રીજેશે ગોલ કર્યો હતો. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યા બાદ ભારત 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું. શ્રીજેશે ગોલ બચાવ્યો હતો અને રાજકુમાર પાલે નિર્ણાયક ગોલ કરીને સતત બીજી ઓલિમ્પિક માટે અંતિમ 4માં ભારતનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. હરમનપ્રીત સિંહે રમતની શરૂઆતમાં 22મી મિનિટે ગોલ કરીને ભારતને સરસાઈ અપાવી દીધી હતી. હવે સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો જર્મની અથવા આર્જેન્ટિનામાંથી એક સાથે થશે. પુરુષ હોકીની બંને સેમીફાઇનલ 6 ઓગસ્ટે રમાનાર છે. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન-ડે મેચ કોલંબોના આર પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતા 9 વિકેટના નુકસાને 240 રન બનાવ્યા હતા. 241 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોહિત શર્માના 64 રનની મદદથી ભારતે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા છે. પીઢ ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શોભના રાનડેનું આજે પુણેમાં 100 વર્ષની જૈફ વયે અવસાન થયું. તેમને 2001માં તેમના સામાજિક કાર્ય માટે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી રાનડેએ નિરાધાર મહિલાઓ અને બાળકો માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેમણે આગા ખાન પેલેસ, પુણે ખાતે ગાંધી નેશનલ મેમોરિયલ સોસાયટી અને મહિલાઓ માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં મદદ કરી હતી. તેમણે બાલગ્રામ નામના બાળકોના ગામની સ્થાપના કરી અને સેંકડો અનાથ બાળકોને ઘરે આશ્રય આપ્યો હતો. ગાંધી નેશનલ મેમોરિયલ સોસાયટી દ્વારા ગંગા નદીના પ્રદૂષણને રોકવા માટે સ્થાપિત ચળવળ સેવા ગંગા ચળવળમાં પણ તેઓ સક્રિય સભ્ય હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેત્સેના 3 દિવસના પ્રવાસે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયા બ્લોક પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે તેમણે 2029માં પણ વિપક્ષમાં બેસવાની તૈયારી રાખવી જોઈએ. બાંગ્લાદેશમાં દેખાવકારો દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન દરમિયાન હિંસક અથડામણોમાં 20થી વધુના મોત. આગામી 24 કલાકમાં પૂર્વીય ભારત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. અને પેરિસ ઓલિમ્પિક હોકી સ્પર્ધામાં ભારતીય ટીમે બ્રિટનને હરાવી સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.